તો જો મિત્રો ઉત્તરાયણ પછીનો આપણે જો વાડીમાં છે દોરા વેણવાનું કામ હું રાજુભાઈ દોરા વેણ નાખીએ ઘણા બધા વાડીમાં એક પારી મારે જો આટલા મોટી ગુસ નીકળી જઈએ એમ રાજુભાઈ કાઢી છે ગુસ જો કેટલા હજી દોરા રાજુભાઈ હજી તો ઘણા બધા દોરા નીકળી રહ્યા છે અને આવા નવા ઢગલા કરવાના હજી વાડીમાં કારણ કે પગ આપણને ના આવે આપણને પગમાં ના આવડે અને પક્ષીઓને અને પશુ જનાવરને કંઈને પગમાં ના આવે એટલા માટે બધા દોરા વેણ નાખીએ અને આપણા આજનો વિડીયો ચાલુ કરી દીધો છે રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો હાલો હવે ફરીથી દોડો વીણવાનું ચાલુ દોડો વણી ઢકલો વાળી દઈએ હજી તો આ છોકરાઓ પતંગ જ્યાં પકડે ત્યાં દોડો વીણીને નાખી દે પતંગ તોડી લે ને દોડો નીચે ફેંકીને નાખી દે આ રીતનું તમે તમારા ગામમાં કેવી રીતે ઉત્તરાયણ કરી કમેન્ટમાં જણાવજો રે હજી તો જો દોડો વણવાનું ચાલુ છે ગુચ્છી આમ ચાઇના મળે જે ને તે બધા મિક્સ દોડી મળે 2-3 દાડા એ લોકો સારું કરી હાલો તો પછી મળીએ આપણે રાતેડું પણ મળીએ જો નથી મળીએ પછી હાલો પાડી રહ્યા છે આપણે નેકિયા ક્યારા બંધાઈ ગયા ને નેકિયા પાડી રહ્યા છે પહેલો આપણો પાર્ટ છે તો પહેલો આપણો પાર્ટની નેક બંધાઈ જાય ઊભા થઈને આપણે બીજા ભાઈની પારની નેક લઈએ બીજા હવે મસ્ત હારો ઉભા નખાઈ ગયો ગાડી જઈ રહી અહીંયા મસ્ત હારો ઉભાર નખાઈ ગયો આપણે નેક નખાઈ જઈ ચાલુ થઈ જાય કામ ફટાફટ આ 2 વારાનું આવીએ પણ આમાં 1 રૂપિયાનું કમાયા નહીં કારણ કે બધું જતું રહે એમને એમ હાલો હવે પાછો આપણે દોરડો લઈને ભાઈ ગયા બીજા જગ્યા પર બીજા ઉભાર નાખવાનું કરીએ બાકી જમીન તો છે 1 નંબર પણ મેન તકલીફ એ છે કે ખાતર વધારે પડે ઘણા ટાઈમની જમીન પડી રહેલી તમે જુઓ એટલે બસ ખાતર વધારે પડે છે જો ફટાફટ હજી ક્યારે બાંધે છે હજી આપણે પાલક પણ કાપવાનું ત્યાં ચાલુ છે વાર ના લાગે ઝડપી યુગ આવી ગયો છે આટલી વારમાં તો આ નેક જો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ નહીં તો આપણે લાગે કેટલા કલાક લાગે 5-6 કલાક થાય તને આટલી નેક બંધાય અને 10 મિનિટમાં નેક બંધી જાય મસ્ત સારી માપ લઈ લઈને નીકળી દીધું બસ અહીંયા ભરે તું હવે ભાભી ત્યાં પારી કરી રહ્યો હે નેક બાંધી રહ્યો હે તો હાલો હવે પછી મળીએ આપણે ફરી આપણા નવા બ્લોગમાં કારણ કે હજી પાલક વાટવાનો હમણાં મળીએ પાલક કાપતા થોડી વાર પછી ફટાફટ અત્યારે પારી બંધાઈ નાખીએ ઉપર બંધાઈ નાખીએ નેક ગુજરાતીમાં લા ધોરીઓ હા તો ધોરીઓ બંધાઈ નાખીએ મળીએ પછી હાલો ટ્રેક્ટર ત્યાંથી નીકળીશ નેટ ફટાફટ બાંધી નાખીએ ને એટલે કામ થઈ જાય ચાલુ આપણે ટ્રેક્ટરની અંદર એક નેક બાંધતા 40 સેકન્ડ થાય છે અને આપણે બહાર બાંધવી હોય તો 4 કલાક પૂરા એટલે 40 સેકન્ડમાં આપણે નેક ટ્રેક્ટર દ્વારા બંધી જાય છે અને આપણે બાંધવી હોય તો 4 કલાક થાય ટ્રેક્ટર વાળી રહેશે ફટાફટ જવા દેજી આગળ હે બસ તો જો આપણે વાડીમાંથી એક જ પાર્ટમાં આટલા બધા દોડ્યા નીકળ્યા તો હજી તો 2-3 પાર્ટ બાકી પડ્યા છે ને આજે એક જ પાર્ટમાં કેટલો દોડો નીકળ્યો તો આપણા કોઈને પક્ષીને કે કોઈને પગમાં આપણા પગમાં પક્ષી તો ઓછા પણ આપણા પગમાં જ વધારે વાગે એટલે આને ફટાફટ આપણે દોડાને નષ્ટ કરી નાખવાનો હોય બારી દેવાનો હોય આમાં કારણ કે ચાઇનાની પણ દોરી છે જો તમે જોઈ રહ્યા છો આ છે ચાઇનાની દોરી અને આ બધી મિક્સ દોરી છે એટલે આપણે એને હરગાવી દઈએ કારણ કે પછી વાગે નહીં આપણાને
હાલો મૂકી દે ને દિવાળી ચલ જા જલા. તો આવી રીતના જેને બાજુમાં ખેતર હોય સિટીની બાજુમાં, જો આ ચાઇના દોરી ચેવી સિટીની બાજુ હોય ને હવે સળગાઈ દેવાનું આવે એટલે આપણને કંઈ નડે નહીં. ચાઇના દોરી બળે કેવી મોબાઈલ પર જ આવે સારું. આ રીતનું બહાર દીધી આપણે દોરી બળી જા. ધમધમાટ ગીરી છે દોરી. હજી આપણે બીજા 2 પારિયમથી વણીને એને હરગાવી દઈશું. રાજભાઈનું આ જ કામ છે. મિત્રો વિડીયોમાં કંઈ ખાસ જોવાનું નહીં, પણ 2 ઘડી આપણે જનાવરનો અવાજ સાંભળીએ, મજા આવે એવી. ચકલી થોડું પાણી ભરી એટલે મસ્ત હારી નાઈ છે. અમારે ત્યાં ઘણી બધી ચકલી હોય જ છે. જો મસ્ત મજાની નૈરી છે બધી ચકલી વધારે. તો મિત્રો આપણે 2 દિવસના આવતા નહોતા વિડીયો, કારણ કે 2 દિવસના આપણા ઘરે પાવર પણ નહોતો અને થોડો ફોલ્ટ આવી ગયો એટલે 2 દિવસ આપણા ઘરે પાવર નહોતો એટલે વિડીયો નહોતા આવતા. હવે ફરીથી આપણે પાછું રૂટિંગ આપણું ચાલુ તે કરી દીધું છે. અમારે ચકલીઓ પણ ઘણી બધી આવવા મળી છે. આંબલી પણ અમારે પાકી ગઈ છે, સારી બનાવશું હવે ક્યાંક આપણે આંબલીનો પણ વિડીયો. તો મારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને બધાય 22 જાન્યુઆરીના દિવસે બધાને 22 જાન્યુઆરીની હાર્દિક શુભકામના. બધા ખુશ રહો, સુખી રહો, મજા કરો. જય શ્રી રામ. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.